ભરૂચ પાલિકાના ડુંગરી વિસ્તારમાં પાણીની ટાંકીને કલરકામથી શણગાર કરનારા બે શ્રમજીવીઓ જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ થયા છે. તેઓની સેફટી વિશે ત્યાં રહેતા સુપરવાઇઝરને પૂછતા તેને ઉડાવ જવાબ આપ્યા હતા. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 2 માં ડુંગરી વિસ્તારમાં આવેલી પાણી ટાંકી ગત વર્ષ 2020માં જર્જરિત હાલતમાં હોવાથી સવારે તૂટી પડતા તેને નીચે બાંધેલા એક ઘોડો અને પશુ પણ દબાતા મોતને ભેટ્યા હતા. ત્યારબાદ 2 વર્ષમાં લગભગ 1 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ટાંકી બનતા હાલમાં પૂર્ણતાના આરે છે. જે લઈને હાલમાં તેને શણગારવા માટે કલરકામની કામગીરી ચાલી રહી છે. જોકે આજે 21મી સદીના ગુણગાન છતાં કલરકામ કરનારા શ્રમિકોએ સેફટી વિના જીવના જોખમે 65 ફૂટની ઊંચાઈ પર કલર કરતા દેખાઈ આવ્યા છે. આ ઘટના લોકોએ જોતા તેઓના વિડીયો કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યા હતા. વિડીયો ઉતારેલા શખ્સે જ્યારે ત્યાંના હાજર રહેલા સુપરવાઇઝરને કલર કરનારા શ્રમિકોની સેફટી અંગે પૂછતા જણાવ્યું કે કઈ તો મરી જવાનું, શું કરવાનું. તેઓ ઉડાવ જવાબ આપ્યો હતો. વધુમાં આજે સેફટી વગર ટાંકીનું કલરકામ કામગીરી કરતા બે શ્રમિકોનો મુદ્દો સામે આવ્યો છે. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે. સેફટી વગર કામગીરી કરતા શ્રમિકોને કંઈ પણ થાય તો તેની જવાબદારી નગરપાલિકાના અધિકારીની રહેશે. આ ઘટના અંગે પાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું, હાલમાં કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને બોલાવી સેફટી સાથે જ કામગીરી કરવા સૂચનાઓ આપી છે. આજ રોજ જે ડુંગરી ટાંકીનું કામ ચાલુ રહ્યું હતું તેમાં અમને જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરની સેફટી વગર એ કામ કરી રહ્યા છે. એ કામને અમે તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવ્યું છે અને અગાઉ અમે એમને પૂરી જાણ કરી હતી કે સેફટી વગર કોઈ પણ કામદારને કામ કરવું નહીં અને અમે સૂચના પણ આપી હતી. તેમ છતાં એમણે કામ ચાલુ કર્યું છે. એ કામ અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવ્યું છે.